કે ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી. 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા. પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા. 2024માં આ કાંડ ખુલ્યું છે. બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે. બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે. તપાસમાં એવું ખુલે છે કે 2002 થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા. જ્યારે અમે 2019માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન, કોઈ FIR કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર, પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો. 2024માં આ પ્રકરણ પકડાનું. મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ 22 વર્ષ લગી ચાલતો રહ્યો, તો ગૃહ ખાતું ક્યાં હતું, આરોગ્ય ખાતું ક્યાં હતું, પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી? કોંગ્રેસ પાર્ટીને પગલાં લેવાના રહેતા નથી, કારણ કે 2021 પછી એમણે પક્ષમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. પણ પ્રજાના આરોગ્યને ચેડા કરતો આ બનાવ હોવાથી કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે કે ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1955, ભારતીય ન્યાય સંહિતા અને જો ન હોય BNSમાં તો IPC પ્રમાણે કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. અમારી સરકાર પાસે અને સંઘવી સાહેબ પાસે એ પણ માગણી છે કે પેપર જે બને આખા પોલીસ ટ્રાયલના એવા વ્યવસ્થિત બનાવો કે ન્યાયાલય એને લાંબી સજા આપે અને એક દાખલારૂપ સજા આપે.